ગરમીમાં શરીરને ઠંડક આપે તેવા આજે આપણે કાકડીના ઢોકળા બનાવીશું, સાથે કાઠિયાવાડી ચટણી બનાવીશું। એકદમ પોચા રૂ જેવા આ ઢોકળા એકદમ ઇન્સ્ટન્ટ બનાવીશું। ના દાળ ચોખા પલાળવાની કે ના કોઈ પણ જાતની ઝંઝટ વગર જ આપણે આ ઢોકળા બનાવીશું। તો ચાલો ફ્રેન્ડ, જોઈ લઈએ ઢોકળા કેવી રીતે બનાવવાના। તો આ ઢોકળા બનાવવા માટે સૌપ્રથમ આપણે બેટર બનાવવાનું છે। તો મેં અહીંયા 1 કપ જેટલો રવો લીધો છે, ઝીણો રવો હોય એવો લેવાનો। એમાં 1/4 કપ જેટલો બેસન અને 1/4 કપ જેટલું ખાટું દહીં હોય એવું લેવાનું છે। હવે આપણે રવા અને બેસન દહીં સાથે સરસ મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા આપણે જરૂર લાગે ત્યારે પાણી એડ કરીશું। પહેલા આપણે દહીં સાથે આ લોટને સરસ મિક્સ કરી લઈએ, પછી આપણે તેમાં થોડું પાણી એડ કરી અને બેટર બનાવીશું। તો બેટરને આપણે જે રીતે નોર્મલ ઢોકળામાં બનાવીએ છીએ એવું જ બેટર બનાવવાનું છે। તો આપણે બેટરને 10 મિનિટ રેસ્ટ આપીશું। એટલે અત્યારે આપણે જરૂર મુજબ જ પાણી એડ કરીશું અને તેને 10-15 મિનિટ આપણે ઢાંકી અને રાખી દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે બેટર મેં આટલું જાડું રાખ્યું છે અત્યારે। હવે આપણે તેને ઢાંકી 15 મિનિટ રેસ્ટ આપવાનો છે। આ ઢોકળા આપણે કાકડીમાંથી બનાવીશું, એટલે મેં અહીંયા 3 નંગ જેટલી આ રીતે કૂણી હોય એવી કાકડી લીધી છે। કાકડી અંદરથી કડવી હોય છે, તો જ્યારે પણ કાકડી લો ત્યારે ચેક કરીને લેવાનું। તો આપણે આમાંથી છાલ ઉતારી લેવાની છે અને તેના ટુકડા કરી લેવાના છે। તો અટ્ટે આપણે ટુકડા કરી લઈશું, મિક્સર જારમાં એડ કરી અને આપણે તેને પીસવાના છે। તો આપણે વધારે તેની છાલ નથી ઉતારવાની, નોર્મલ છાલ જ ઉતારવાની છે। તો આ રીતે રફલી આપણે ટુકડા કરી દેવાના છે અને મિક્સર જારમાં તેને પાણી એડ કર્યા વગર જ પીસી લેવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો કે મેં કાકડીને સરસ પીસી લીધી છે। હવે આપણે જે બેટર બનાવ્યું છે તેને પણ 15 મિનિટ જેટલું રેસ્ટ મળી ગયું છે। રવો હોવાથી બધું જ પાણી રવાએ ઓબ્ઝર્વ કરી લીધું છે, એટલે હવે આપણે તેમાં પાણી એડ કરવાનું છે। તો સૌથી પહેલા આપણે કાકડીનો જે પલ્પ રેડી કર્યો છે તે આપણે આમાં એડ કરી દેવાનું છે। આ પલ્પના લીધે આપણા ઢોકળાનો કલર ગ્રીન એવો થઈ જશે। હવે આપણે બાઉલમાં જ થોડું પાણી એડ કરી અને બધો જ પલ્પ આવી જાય એ રીતે બેટરમાં પાણી એડ કરી દઈશું। સાથે આપણે મસાલા કરીશું। 1 ચમચી મેં અહીંયા આદુ લસણ મરચાંની પેસ્ટ, એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને આપણે આમાં 1 ચમચી દળેલી ખાંડ એડ કરીશું, જેથી બધો સ્વાદ આપણો બેલેન્સ થઈ જશે। આમાં આપણે મરચું હળદર કે કંઈ પણ એડ નથી કરતા। જો તમારે આમાં હળદર એડ કરવી હોય તો તમે કરી શકો છો। મરચું પણ આપણે લીલું વાપરેલું છે, એટલે આપણે લાલ એડ નથી કરવાનું। તો સિમ્પલ જ મસાલા સાથે આપણે આ ઢોકળા બનાવીશું। જો વધારે મસાલા કરશો તો ગરમીમાં એક તો વધારે મસાલાવાળું આપણે સ્કીપ કરીશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લીધું છે। હજી બેટરની કન્સિસ્ટન્સી કંઈક જાડી લાગે છે મને, એટલે આપણે થોડું પાણી એડ કરી અને તેની કન્સિસ્ટન્સી એકદમ સેટ કરી લઈશું। તો ઢોકળાનું બેટર અહીંયા આપણું રેડી થઈ ગયું છે। તો ઢોકળાની પ્લેટને આપણે તેલ લગાવી અને ગ્રીસ કરી લેવાની છે। તો હું અહીંયા બે ડીશમાં જો ઢોકળા પાથરીશ, એટલે 2 ડીશને આપણે સરસ એવી ગ્રીસ કરી લઈશું। હવે આપણે બેટરને એક્ટિવ કરવાનું છે। તો એના માટે આપણે બેટરમાં ઈનો એડ કરીશું। 1 ચમચી ઈનો એડ કરી ઉપર થોડું પાણી એડ કરી અને આ રીતે બેટરને તરત જ ફેટી લેવાનું છે। તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ ફ્લફી થઈ ગયું છે। હવે આપણે વધારે અને બહાર નથી રાખવાનું, ફટાફટ જ આપણે આ બેટરને ડીશમાં આપણે પાથરી દેવાનું છે। તો આપણે તૈયાર કરેલી બંને ડીશમાં આપણે 3 ચમચા જેટલું બેટરને રાખી દઈશું અને આ રીતે ફેલાવી લેવાનું છે। તો બંને ડીશો મેં રેડી કરી લીધી છે, તમે જોઈ શકો છો। હવે આપણે આને સ્ટીમ કરવાની છે। તો મેં અગાઉથી જ પાણીને ઉકળવા રાખી દીધું છે। તો પાણી ઉકળે ત્યારે જ આપણે બંને પ્લેટો સેટ કરી લેવાની છે। તો બંને પ્લેટો આપણે એકી સાથે મૂકીશું, એટલે પહેલા આપણે નાની પ્લેટ મૂકીશું અને એની ઉપર જ આપણે બીજી પ્લેટ મૂકી દઈશું અને ઢાંકી આપણે તેને 15 મિનિટ જેવું સ્ટીમ થવા દેવાનું છે। હાઈ ફ્લેમ પર આપણે 15 મિનિટ સ્ટીમ કરી લઈશું। ત્યાં સુધી આપણે કાઠિયાવાડી લસણની ચટણી વાટી લઈશું। તો મેં અહીંયા 10 થી 15 નંગ જેટલી લસણની કળી, તેમાં 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી આપણે તેને સરસ એવું વાટી લેવાનું છે। તમે આ પેસ્ટને મિક્સર જારમાં પણ એડ કરી પીસી શકો છો, પણ ચટણીનો સ્વાદ તો હંમેશા ખાણી દસ્તામાં પીસીને જ આવે છે। તો અહીંયા આપણે વાટી લીધી છે। હવે આપણે ચટણી માટે વઘાર કરીશું।
તો આપણે એક નાની કડાઈમાં 3 ચમચા જેટલું તેલ લેવાનું છે. તો તેલને આપણે સારી રીતે ગરમ કરી લેવાનું છે. 1 ચમચી આપણે જીરું એડ કરી દઈશું અને પછી ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દેવાની છે. અને ત્યારે જ આપણે જે લસણની ચટણીને વાટીને રાખી છે તે એડ કરી દેવાની છે અને સરસ રીતે તેના સાથે મિક્સ કરી લેવાની છે. સાથે આપણે ખાયણી દસ્તામાં થોડું પાણી એડ કરી દઈશું, મતલબ કે આપણે 4 ચમચી જેટલું પાણી એડ કરીશું અને સરસ રીતે આપણે ચટણીમાંથી પાણી બળે ત્યાં સુધી તેને કૂક કરવાની છે. તો હવે આપણે તેને 3 થી 4 મિનિટ જેવું એકદમ સ્લો ગેસ ઉપર કૂક કરી લઈશું. અહીંયા મીઠું ઓછું છે એટલે આપણે 1 ચપટી જેટલું મીઠું એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે ચટણીમાંથી બધું જ પાણી બળી ગયું છે અને તેલ છૂટું પડી ગયું છે, એટલે સમજી લેવાનું કે આપણી ચટણી અહીંયા થઈ ગઈ છે. તો હવે આપણે આ ચટણીને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. તો અહીંયા આપણા ઢોકળા પણ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો. આપણે ચાકુ નાખી ચેક પણ કરી લીધું. તો ઢોકળાની થાળી ઠંડી થઈ જાય એટલે આપણે તેમાં પીસીસ કટ કરી લઈશું. જ્યારે ઠંડુ થાય ત્યારે જ પીસ કટ કરવા, જેથી આપણા પીસ એકદમ સરસ રીતે પડશે. તો આપણે જે મનપસંદ આવે એવા પીસ કરી લઈશું. તો આપણે સ્ક્વેર શેપમાં જ પીસ કરીશું. અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ સ્પોન્જી, એકદમ પોચા રૂ જેવા બન્યા છે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા આ ઢોકળા બન્યા છે. તો ઢોકળા માટે હવે એક વઘાર તૈયાર કરીશું. તો વઘાર માટે વઘારિયામાં આપણે 3 ચમચા જેટલું તેલ લેવાનું છે. તો ઢોકળામાં હંમેશા સિંગ તેલનો જ ઉપયોગ કરવો, જેથી ઢોકળાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. એમાં આપણે 1 ચમચી રાઈ એડ કરી દઈશું અને રાઈને સરસ એવી ફૂટવા દેવાની છે. 1 ચમચી જીરું એડ કરી દઈશું અને 1 ચમચી જેટલો આપણે તલ એડ કરી દેવાના છે. અને સરસ એવો આપણો વઘાર ફૂટી જાય પછી આપણે તેમાં થોડાક એવા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. જો તમારે અહીંયા લીલા મરચાં એડ કરવા હોય તો કરી શકો છો. તો આપણે આ ગરમા ગરમ વઘારને ઢોકળા ઉપર જ એડ કરી દેવાનો છે. તો ઢોકળાને તમે વઘાર્યા વગર પણ સિંગતેલ અને લસણની ચટણી જોડે ખાશો તો પણ એટલા ટેસ્ટી લાગે છે. ઢોકળાને હંમેશા લસણની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે, જેથી તેનો ટેસ્ટ એકદમ અલગ જ આવે છે. તો આપણે પણ લસણની ચટણી સાથે સર્વ કરીશું. તો ઢોકળાને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. આ ગરમા ગરમ ઢોકળાને લસણની ચટણી સાથે સર્વ કરશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. તો તમે પણ આ રીતના કાકડીના ઢોકળા ટ્રાય ના કર્યા હોય તો એકવાર મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો. એટલા સ્પોન્જી, એટલા ટેસ્ટી બન્યા છે કે ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવશે. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી સાથે શેર કરી દેજો. મારી ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય. ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.